તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ પરફેક્ટ માપ સાથે રબડી મોહનથાળ એટલે કે લિક્વિડ મોહનથાળની રેસીપી। તો જો તમારે અમારા જેવો મોહનથાળ બનાવવો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં માપ આપેલું છે, તો જોઈ લેજો। આમ તો ભાઈ મોહનથાળ બનાવવા માટે કમ્પ્લીટ ચાસણી બનાવતા આવડવું જોઈએ, પણ આ મોહનથાળ બનાવવા માટે તમારે ચાસણી બનાવતા નહીં આવડતું હોય તો તમે ઘરે બનાવી શકશો। તો મેં આ મોહનથાળ બનાવવા માટે અમૂલનું પ્રીમિયમ ક્વોલિટીનું 3 કિલો ઘી લીધું છે। પછી અમે લીધો છે ચણાનો કકરો લોટ 3 કિલો। પછી તે લોટમાં ગરમ ઘી અને દૂધનું ધાબું મારીશું। ધાબું મારવા માટે ઘી અને દૂધનું માપ જોઈએ તો 500 ગ્રામ જેવું દૂધ અને 300 થી 400 ગ્રામ જેવું ઘી લીધું છે। પછી તે લોટને આપણે આવી રીતે મિક્સ કરી લેવાનો છે। લોટને બરાબર ઘસીને આવી રીતે મિક્સ કરવાનો છે, જેથી ગાંગડા ના રહી જાય। પછી તમારે તે લોટને ચારણાની મદદથી ચારી લેવાનો છે। પછી તે લોટને ગરમ ઘીમાં શેકવાનું ચાલુ કરી દીધું છે। આ લોટને તમારે મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનો છે। આ મોહનથાળ તમારે ઘરે બનાવવા માટે આ લોટને હું કહું તેવી રીતે મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનો છે। જો લોટ કાચો રહી જશે તો અમારા જેવો ટેસ્ટ નહીં આવે। આ મોહનથાળ બનાવવા માટે હું જે રીતે લોટ શેકું છું તમે તે વિડીયો સ્કીપ ના કરી દેતા, તો તમને ખબર પડશે અમારે કેટલી મહેનત લાગે છે। અને તમને પણ જો ઘરે બનાવવો હોય તો પરફેક્ટ રીતે તમે બનાવી શકશો। આ રીતે તમે મોહનથાળને ચેક કરશો, એટલે દાણી પોચી લાગે તો તેને વધારે શેકવાનો છે, અને કડક લાગે તો મોહનથાળ શેકાઈ જવા આવ્યો છે।
આ લોટને તમારે 80 થી 90% સુધી શેકવાનો છે, બદામી કલરનો થાય ત્યાં સુધી. પછી તે તેની ગરમીથી પડ્યો પડ્યો શેકાઈ જશે. તો આ મોહનથાળનો લોટ એકદમ લાલ કલરનો એટલે કે બદામી કલરનો શેકાઈને તૈયાર થઈ ગયો છે. પછી આપણે રબડી મોહનથાળમાં નાખવા માટે ચાસણી બનાવીશું. આ ચાસણી માટે મેં 3 કિલો ખાંડ લીધી છે. તેમાં જરૂર મુજબ ખાંડ ડૂબે તેટલું જ પાણી લેવાનું છે. આ ચાસણી બનાવવા માટે તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ખાંડને આપણે હલાવતું રહેવાનું છે, જેથી નીચે દાજી ના જાય. આ મોહનથાળની ચાસણી તમારે પીસ પાડવાના નથી, એટલે કડક એક તારવાળી બનાવવાની નથી. આપણે મધ જેવી ચાસણી બનાવવાની છે. આપણે જે મોહનથાળના લોટને 80 થી 90% સુધી શેક્યો હતો, તે 10 થી 15 મિનિટમાં આવો લાલ કલરનો શેકાઈ ગયો છે. આ મોહનથાળની ચાસણી બનીને તૈયાર થઈ ગઈ હતી, તો આપણે તેને લોટમાં મિક્સ કરી દઈશું. પછી આપણે તેમાં ઇલાયચીનો પાવડર જરૂર મુજબ નાખીશું. તો મિત્રો, આ રબડી મોહનથાળ એટલે કે લિક્વિડ મોહનથાળની રેસીપી તૈયાર છે. આ મોહનથાળ બનાવ્યા પછી તમે તેને ગરમ પણ ખાઈ શકો છો, અને 3 થી 4 કલાક રહેવા દઈને રબડી જેવો થાય પછી પણ ખાઈ શકો છો. પછી આપણે તેમાં ડ્રાયફ્રૂટ જેવા કે કાજુ, દ્રાક્ષ અને બદામની કતરણ નાખીશું. તો મિત્રો, તમને આ રબડી મોહનથાળની રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરો. અને હા, આવા જ રેસીપીના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હો.